હવે વાત મુંબઈની કરીએ તો આજે દેશના 24 રાજ્યોમાં હવામાન વિભાગે આગામી 48 કલાક તોફાની પવન સાથે વરસાદનું એલર્ટ આપ્યું છે। મુંબઈ સહિત મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। મુંબઈ, પાલઘર, થાણેમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। શનિવારના મુંબઈના અનેક વિસ્તારમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર જળભરાવની સ્થિતિ સર્જાઈ। સતત મુશળધાર વરસાદને કારણે રોડ રસ્તાઓ જળમગ્ન થયા। લોકોના ઘરો, દુકાનોમાં પાણી ભરાઈ ગયા। જળભરાવની સ્થિતિને લઈ મુંબઈની રફતાર પર જાણે બ્રેક લાગી ગઈ। ભારે વરસાદને કારણે રેલવે વ્યવહારને પણ અસર પહોંચી છે। કેટલીક જગ્યાઓ પર રેલવે ટ્રેક પર પણ પાણી ભરાઈ ગયા તો લોકલ ટ્રેન સેવાને પણ અસર પહોંચી છે। મહાનગરી મુંબઈમાં વરસાદે આફત સર્જી। લોઅર પરેલમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। લોકોના ઘર, દુકાન, રસ્તા તમામ જે છે તે જળમગ્ન જોવા મળ્યા। આ સાથે જ માટુંગા રોડ પર વાહનની ગતિ જે છે તે ગતિ ધીમી પડી। વસઈ વિરારમાં લોકોના ઘરો, દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા તો જુહુમાં અમિતાભ બચ્ચનના બંગલા જલસામાં પણ વરસાદી પાણીનો ભરાવો થયો। વડાળા રેલવે ટ્રેક પણ પાણીમાં ગરકાવ। દાદરમાં પણ રેલવે લાઇન પાણીમાં ગરકાવ। વરસાદને કારણે મુંબઈના ઘાટકોપરમાં એક મહાકાય વૃક્ષ પણ ધરાશાયી થયું। વૃક્ષ જમીનદોસ્ત થતા આસપાસમાં જે કાર પાર્ક હતી તે પાર્ક કારનો કચરખાણ વળી ગયો। તો નવી મુંબઈમાં એક ઘરની બાલ્કનીનું છજું તૂટી પડ્યું, જેને કારણે અફરાતફરીનો માહોલ।